ઉનાળામાં જેમ ઠંડી વધારે પડે ને એમ આપણને રોજ રોજ કંઈક નવું નવું ચટપટું ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આજે આપણે કિચન સિરીઝમાં સુરતના ફેમસ લીંબુ વડા બનાવીશું. આ લીંબુ વડા એટલા બધા ટેસ્ટી હોય છે ને, અને એમાંય જો તમે ગરમા ગરમ ખાવ ને તો મજા પડી જાય. આ લીંબુ વડામાં લીલા મસાલાની જ ખૂબી છે. સાથે લીંબુની ખાટી ફ્લેવર લીંબુ વડાને ઓર સ્વાદિષ્ટ બનાવે છે, અને સાથે ચટણીની પણ જરૂર નથી પડતી. તો જો તમે ક્યારેય આ રીતના લીંબુ વડા ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂર બનાવજો. તો લીંબુ વડા બનાવવા માટે મેં અહીં 3 નંગ જેવા બટેટા લીધા છે. આટલા બટેટામાંથી 15થી 17 નંગ જેવા લીંબુ વડા તૈયાર થશે. હવે આ બટેટાને આપણે વરાળમાં બાફવાના છે. તો વરાળમાં બાફવા માટે બટેટાને મેં 2 ભાગમાં કટ કરી લીધા છે. હવે કુકરમાં પાણી રાખીને કાંઠો મૂકી દીધો છે. એની ઉપર બટેટાને ગોઠવી દઈશું, જેથી વરાળમાં બફાઈ જાય. પાણીમાં ન બાફવા, નહીંતર બટેટા વધારે પાણી પી જશે અને પોચા પડી જશે. એટલા માટે તમારે આ રીતના વરાળમાં બાફવાના છે. તો કુકરને ગેસ ઉપર ચડાવીને 3 સીટી વગાડી લેવાની છે, એટલે સરસ બફાઈ જાય. હવે લીંબુ વડામાં મસાલો કરવા માટે આપણે લીલા લસણનો ઉપયોગ કરવાનો છે. તો 5થી 6 નંગ જેવું લીલું લસણ લીધું છે. સાથે 4થી 5 લીલા તીખા મરચાં, આદું, કોથમરી અને લીંબુ લીધા છે. આ લીંબુ વડામાં લીલા લસણનો ખાસ ઉપયોગ થતો હોય છે. તો લીલા લસણનો વ્હાઇટ પાર્ટ આપણે કાઢી નાખવાનો છે, કારણ કે વધારે તીખો અને ફ્લેવરફુલ હોય છે. તો આપણે લીલા પાનનો જ યુઝ કરવાનો છે. તો લીલા પાનને એકદમ ઝીણા સમારી લેવાના છે. જેટલા ઝીણા થઈ શકે એટલા ઝીણા સમારવાના છે. હવે એટલી જ આપણે કોથમરી લેવાની છે. કોથમરીનો પણ ખાસ ઉપયોગ કરવાનો. આપણે અહીં લીલો મસાલો જ કરવાનો છે, તો કોથમરીને પણ ઝીણી સમારી લીધી છે. હવે આદું અને મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો મેં અહીં 4થી 5 નંગ જેવા મીડિયમ તીખા મરચાં લીધા છે. જો તમારી પાસે વધારે તીખા હોય ને તો ઓછા મરચાંનો ઉપયોગ કરવો. જેવી તમે તીખાશ ખાતા હોય એ પ્રમાણે તીખાશ ઉમેરી શકાય. પણ અહીં આ લીંબુ વડા છે ને એ થોડા તીખા હોય ને તો વધારે સારા લાગે છે. હવે સાથે અડધો ઇંચ આદુના નાના ટુકડા કરીને મિક્સરમાં ઉમેરી દઈશું. હવે આ પેસ્ટ કાળી ન પડે ને એટલા માટે આપણે અહીં લીંબુ ઉમેરીશું. આમે લીંબુ વડા બનાવીએ છીએ એટલે લીંબુ તો ઉમેરવાનું જ છે. તો મારી પાસે આ ખૂબ જ મોટું લીંબુ હતું, તો હું અત્યારે અડધું લીંબુ નીચવી રહી છું. મસાલો જ્યારે તૈયાર કરીને ત્યારે પણ આપણે એમાં લીંબુ ઉમેરવાનું છે. તો અત્યારે આપણે અહીં અડધું લીંબુ નીચવી લીધું છે. હવે પેસ્ટ તૈયાર કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટનો કલર એકદમ લીલો રહ્યો છે, જરાય કાળી નથી પડી. તો પેસ્ટ જ્યારે તૈયાર કરવાની હોય ત્યારે એમાં થોડું લીંબુ નીચવી લો ને તો પેસ્ટ એકદમ લીલી રહે છે. સાથે અહીંયા કુકરમાં બટેટા પણ બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ કોરા કોરા છે. તો હજુ આ બટેટા ગરમ જ છે ત્યાં જ આપણે એની છાલને ઉતારી તૈયાર કરી લઈશું. હવે આપણે બધો મસાલો કરવાનો છે. તમે જોઈ શકો છો બટેટા એકદમ ગરમ છે. હવે બટેટાનો મસાલો કરવા માટે મેં અહીં એક બાઉલ લીધું છે. એમાં સૌથી પહેલાં 1 ચમચી જેવી તલની ઉમેરવાની છે. ત્યારબાદ 5 ચમચી જેવું જીરું ઉમેરીશું. હવે અહીં મેં લીધેલા મરચાં મીડિયમ તીખા હતા એટલે 2 ચમચી જેવી આદુ મરચાંની પેસ્ટ થઈ છે. સાથે લીલું લસણ અને કોથમરી ઉમેરી દઈશું. તો અહીં 1/4 કપ જેવું લીલું લસણ અને 1/4 કપ જેવી લીલી કોથમરી ઉમેરી દેવાની છે. આ લીંબુ વડા એના લીલા મસાલાથી જ એકદમ ટેસ્ટી લાગે છે. સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે, અને ત્યારબાદ ફરી અડધું લીંબુ ઉમેરી દેવાનું છે. હવે આ લીંબુ છે એ મોટું છે, પણ જો તમારી પાસે નાનું લીંબુ હોય ને તો 1/2 લીંબુનો રસ ઉમેરવો. કારણ કે આ લીંબુ વડા છે ને એટલે એમાં લીંબુની ફ્લેવર જ વધારે આવવી જોઈએ. હવે આપણે આમાં બાફેલા બટેટાને ઉમેરી દેવાના છે અને થોડા ઘણા મેશ કરી લઈશું. તો બધો લીલો મસાલો થઈ ગયો છે. હવે માત્ર એક જ સૂકો મસાલો આપણે ઉમેરવાનો છે, એ છે મરી. મરી ઉમેરવાથી લીંબુ વડા છે એ એકદમ ટેસ્ટી લાગે છે, એટલે તમને ભાવે એટલા મરી તમે ઉમેરી શકો છો. તો બટેટાને અહીં આપણે થોડા ઘણા મેશ કરી લીધા છે. તમે જોઈ શકો છો બટેટા હજુ ગરમ જ છે. અહીં હું અડધી નાની ચમચી જેવો મરીનો પાવડર ઉમેરી રહી છું. તો મરીને હું ફ્રેશ જ ક્રશ કરી રહી છું, જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે. અહીં હું તમને એક ટીપ આપીશ કે જ્યારે તમારે કોઈ પણ વાનગીમાં મરી ઉમેરવાના હોય ને ત્યારે ફ્રેશ એને ખાંડીને જ ઉમેરવા અથવા તો ક્રશ કરીને ઉમેરવા, જેથી એની ફ્લેવર એકદમ સરસ આવે. તમે જો મરીનો પાવડર કરીને રાખશો ને તો એની ફ્લેવર ઉડી જશે. એટલે આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. તો હવે આપણે મરીને ઉમેરી દીધા છે. ત્યારબાદ બધું જ હવે મિક્સ કરી લેવાનું છે. હવે કાંઈ જ વસ્તુ ઉમેરવાની નથી. તો અહીં આ લીંબુ વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે.
આ વડામાં આપણે લીંબુનો રસ જ ઉમેરવાનો હોવાથી બટેટાનો માવો થોડો ઢીલો બનશે, પણ ગોળા એકદમ સરસ રીતના વળી જશે. એટલે જ અહીં બટેટાને વરાળમાં બાફવાના છે. તમને એવું લાગે કે ખૂબ જ ઢીલો માવો થઈ ગયો છે તો થોડીવાર ફ્રીઝમાં રાખી દેવો, એટલે ગોળા તમે એકદમ સરસ રીતના વાળી શકશો. તો અહીં આપણે મીડિયમ સાઇઝના નાના નાના ગોળા વાળી લીધા છે. તો આવી રીતના આપણે બધા ગોળા તૈયાર કરી લઈશું. તો આટલા માવામાંથી 17થી 18 નંગ જેવા ગોળા તૈયાર થશે. હવે અહીં બેસનનું બેટર તૈયાર કરવાનું છે. તો એના માટે 1.5 કપ જેવો બેસન લીધો છે. આ બેસનને મેં ચાળી લીધો છે. ચાળ્યા વગર બેસનનો ઉપયોગ ન કરવો, કારણ કે બેસનમાં નાની નાની ગોળીઓ વળી ગઈ હોય છે, એટલે બેટર તમારું એકદમ સ્મૂધ નહીં બને. એટલે બેસનને હંમેશા ચાળીને જ ઉપયોગમાં લેવો. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને 3 ચપટી જેવી હળદર ઉમેરીશું, જેથી કલર સરસ આવે. બધું મિક્સ કરી લઈશું અને થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરી લેવાનું છે. તો આ 1.5 કપ બેસન છે, તો એની સામે આપણે 1/4 કપ જેવું પાણી લીધું છે. તો ધીરે ધીરે પાણી ઉમેરીને મિક્સ કરતા જવાનું છે. બેસન છે એ ખૂબ જ ઓછું પાણી પીવે છે, એટલે ધીરે ધીરે જ તમારે ઉમેરવું અને મિક્સ કરતા જવાનું. તો સૌથી પહેલાં આપણે 1/4 કપ જેવું પાણી ઉમેરીને મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો બેટર છે એ ઘટ બની ગયું છે. તો હવે ફરી 1/4 કપ જેવું પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું. તો અડધા કપ પાણીમાં બેટર તૈયાર થઈ ગયું છે. એકદમ લમ્પ ફ્રી અને સ્મૂથ બેટર તૈયાર થયું છે. આવી કન્સિસ્ટન્સીનું બેટર લીંબુ વડા ઉપર સરસ કોટ થઈ જાય છે. સાથે અહીં ગેસ ઉપર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે અને હવે બેટરમાં 3 ચપટી જેવો બેકિંગ સોડા ઉમેરીશું. આ બેકિંગ સોડા ઉપર આપણે 2 ચમચી જેવું તેલ ઉમેરીશું, જેથી ઉપરનું પડ છે ને એકદમ ક્રિસ્પી થાય. હવે બધું સારી રીતના મિક્સ કરી લેવાનું છે. તો જેમ જેમ આપણે બેટરને મિક્સ કરતા જઈશું ને એ થોડું ઘણું ફૂલી જશે. તો અહીં પરફેક્ટ રીતના બેટર તૈયાર થઈ ગયું છે. લીંબુ વડાને બેટરમાં ઉમેરીને કોટ કરી લઈશું. અહીં તમને એવું લાગે કે બેટર બહુ પતલું છે તો થોડો બેસન ઉમેરીને બેટરને ઘટ કરી લેવું, પણ બેટર બહુ પતલું ના રાખવું. તો હવે આ લીંબુ વડાને તળી લઈશું. તો તેલ પણ ગરમ થઈ ગયું છે, મીડિયમ ગરમ છે. તો બેટરમાં 5થી 6 જેટલા વડાને ઉમેરી દઈશું અને સરખી રીતના કોટ કરીને તેલમાં ઉમેરતા જવાનું છે. અહીંયા 6 નંગ જેવા લીંબુ વડાને તેલમાં ઉમેર્યા છે. તમે જોઈ શકો છો લીંબુ વડા ધીરે ધીરે તળાઈ રહ્યા છે, એટલે ઉપરનું પડ એકદમ ક્રિસ્પી થાય અને કલર પણ સરસ રહે. તેલમાં થોડા ઘણા સેટ થઈ જાય એટલે લીંબુ વડાને સાઈડ ચેન્જ કરીશું. જારાથી હળવે હાથે આપણે એને ફેરવતા જઈશું. તો તમે જોઈ શકો છો લીંબુ વડાનો કલર એકદમ સરસ આવી ગયો છે. તો લીંબુ વડા અહીં તૈયાર થઈ ગયા છે. તો એક બાઉલમાં કાઢી લઈએ. તો આવી રીતના આપણે બાકી રહેલા લીંબુ વડાને પણ આમ જ તૈયાર કરી લેવાના છે. લીંબુ વડાને બેટરમાં બોળતા જઈને તરત જ તમારે તેલમાં ઉમેરી દેવાના, એટલે સરસ રીતના પરફેક્ટ ગોળ શેપના થઈ જાય. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે બધા લીંબુ વડાને તૈયાર કરી લીધા છે. તો ગરમા ગરમ પીરસી લઈશું. આ લીંબુ વડા સાથે કોઈ ચટણી નથી પીરસાતી. ડુંગળી, મરચાં અને લીંબુ પીરસવામાં આવે છે. અને જ્યારે આ ગરમા ગરમ ખવાય છે ને ત્યારે ફરીથી ઉપર થોડું લીંબુ છાંટવામાં આવે છે, જેથી જીભમાં એકદમ ચટકારો લાવી દે છે અને એટલા ટેસ્ટી લાગે છે. તો લીલા મસાલાથી ભરપૂર એકદમ ટેસ્ટી એવા આ લીંબુ વડાની રેસીપી તમને કેવી લાગી? આ લીંબુ વડા કે લીંબુ ગોટા એ સુરતની પ્રખ્યાત વાનગી છે. તો જો તમને આ રેસીપી સારી લાગી હોય, વિડીયો ગમ્યો હોય ને, તો લાઇક અને શેર જરૂરથી કરજો. સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.